વેલકમ બેક। એક મોટા અને આઘાતજનક સમાચાર મળી રહ્યા છે। એક્ટર ધર્મેન્દ્રનું દેહાંત થયું છે। છેલ્લા ઘણા સમયથી તેઓ બીમાર હતા। હોસ્પિટલમાં એમની ટ્રીટમેન્ટ ચાલી રહી હતી અને હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ બાદ એમની ઘરે સારવાર ચાલી રહી હતી। આજે ધર્મેન્દ્રનું નિધન થયાના સમાચાર મળતા જ ન માત્ર બોલિવૂડ પણ આખા કલા જગતમાં એક શોકનું મોજું ફરી વળ્યું છે। એક પંજાબના નાનકડા એવા ગામ સાનેવાલથી નીકળી અને બોલિવૂડના ટોચના સ્થાન ઉપર બિરાજમાન ધર્મેન્દ્ર થયા હતા। એક હિમેન તરીકેની એમની ઇમેજ બની હતી। હિમેન તરીકેની એમની ઇમેજ અને કદાચ દારાસિંહ પછી ભારતીય સિને જગતમાં કોઈ બોડી બિલ્ડર એક્ટર કોઈ આવ્યા હોય તો એ ધર્મેન્દ્ર હતા। એમને જે એમનું સ્ટ્રક્ચર બોડી સ્ટ્રક્ચર હતું એક પરફેક્ટ એક્ટર કોને કહેવાય અને એમના રોમેન્સના લોકો દીવાના હતા, એમની અદાના લોકો દીવાના હતા, એક્ટિંગના લોકો દીવાના હતા। धर्मेंद्र हमेशा एक बात कहता कि मैं यहाँ सुर्खियां बनने नहीं आया हूँ, मुझे अखबारों की सुर्खियां नहीं बननी, मैं लोगों के दिलों में रहने आया हूँ, मैं उनका प्यार जीतने आया हूँ। शोहरत तो पल दो पल की मेहमान है, लेकिन लोगों का प्यार हमेशा मेरे साथ रहेगा। અને આજે એ ધર્મેન્દ્ર આ દુનિયા એ પ્યાર એ બધું જ છોડી અને અનંતની વાટે નીકળી પડ્યા છે, પણ લોકોના દિલમાં ધર્મેન્દ્ર હંમેશા જીવિત રહેશે। લોકોના દિલમાં ધર્મેન્દ્ર હંમેશા જીવિત રહેશે અને ધર્મેન્દ્રની યાદો, ધર્મેન્દ્રની એ ફિલ્મો, અલગ અલગ કિરદારો, અલગ અલગ પ્રકારના અને એમાં પણ કેટલીક ફિલ્મો એવી છે જે હંમેશા લોકમાનસ પર છવાયેલી રહી છે। ઘણા બધા રોલ એવા છે કે જે કદાચ ધર્મેન્દ્ર સિવાય એમાં બીજા કોઈને કોઈ કલ્પી પણ ન શકે। જેમ કે શોલેનો વીરુનો રોલ છે, ધર્મેન્દ્ર સિવાય કદાચ આ રોલમાં બીજા કોઈને કલ્પી પણ ન શકાય। ચુપકે ચુપકેની અંદર પ્રોફેસર પરિમલ ત્રિવેદીનો જે રોલ છે, અલગ અલગ વર્સેટાઇલ એક્ટ એમણે કરેલા છે। એમની રેન્જ ખૂબ મોટી હતી અને ધર્મેન્દ્રને જ્યારે પણ એમના ડાન્સ વિશે પૂછવામાં આવતું, એમની ડાન્સ એક્શન બિલકુલ અલગ હતી। ધર્મેન્દ્ર પોતે સ્વીકારતા કે મને નાચતા નથી આવડતું। જો ડિરેક્ટર એમ કહે કે ધરમજી જે સ્ટેપ પહેલા કર્યા હતા એ થોડીવાર પછી ફરીથી એક ટેક લેવો છે, કરી આપો, તો એ મારાથી ક્યારેય ન થઈ શકતું। પણ એમની એક્ટિંગ, એ સોહામણો ચહેરો, એ હિમેનની અદા એ હંમેશા લોકમાનસ પર છવાયેલા રહ્યા છે। એક નાનકડા ગામ સાનેવાલથી નીકળ્યા હતા, ખૂબ ગરીબી જોઈ હતી, ખૂબ દરિદ્રતા એમણે જોઈ હતી પોતાના જીવનમાં અને એ પછી પોતાની મહેનતથી ખૂબ સ્ટ્રગલ કરીને આગળ આવ્યા છે। બોલિવૂડમાં અમિતાભ બચ્ચન, શત્રુઘ્ન સિન્હા આવા ઘણા એમના મિત્રો છે અને જ્યારે ધર્મેન્દ્રને બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, એ પછી રજા આપી અને જ્યારે ઘરે એમને લઈ જવામાં આવ્યા હતા, એ વખતે ખુદ અમિતાભ બચ્ચન 83 વર્ષની ઉંમરે પોતે કાર ચલાવીને એમને મળવા માટે ગયા હતા। મારા સહયોગી સંવાદદાતા કિન્નરી મારી સાથે જોડાયા છે। કિન્નરી, ન માત્ર હિન્દી સિને જગત પણ એક કલા જગત માટે એક બહુ જ મોટું આ ક્યારેય ભરપાઈ ન કરી શકાય એવું નુકસાન। બિલકુલ નુપુર, જે પ્રમાણે અત્યારે અભિનેતા ધર્મેન્દ્રના નિધનના સમાચાર જે પ્રમાણે સામે આવી રહ્યા છે, ખૂબ જ મોટો એક શોક કહી શકાય, ખૂબ જ મોટી ક્ષતિ કહી શકાય ફિલ્મ જગત માટે થઈને। કારણ કે અભિનેતા તરીકે, એક વ્યક્તિત્વ તરીકે ખૂબ જ નામના પ્રાપ્ત આ વ્યક્તિત્વ હતું ધર્મેન્દ્રનું। ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર હિમેન તરીકે જાણીતા હતા। તેમની જે ફિલ્મો હતી તેની અંદર તેમણે દર્શકોને જે એન્ટરટેન કર્યા હતા, મનોરંજન પૂરું પાડ્યું હતું, લોકોના દિલોની અંદર તેઓ વસેલા હતા અને પોતાની કરિયરની શરૂઆતથી લઈને અત્યાર સુધી, જ્યાં સુધી 89 યર્સ, 89 વર્ષની ઉંમરે આજે જ્યારે નિધનના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, તેમણે લોકો માટે થઈને જે મનોરંજન પૂરું પાડ્યું છે તેના માટે થઈને તેમને હંમેશા માટે યાદ રાખવામાં આવશે। તેમણે લોકોના દિલોની અંદર જગ્યા બનાવી, લોકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે દર્શકોનો। અને જો વાત કરવામાં આવે પોતાના જે જન્મદિવસના, જે 90મો જન્મદિવસ તેમનો આવવા જઈ રહ્યો હતો 8 ડિસેમ્બર 1935ના દિવસે, તેના 14 દિવસ પહેલા જ આજે જ્યારે નિધનના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે। તેમના જે ફેન્સ છે, તેમના ચાહકો છે, તેમની અંદર પણ અત્યારે શોકની લાગણી અત્યારે પ્રસરતી જોવા મળી રહી છે। અને ધર્મેન્દ્રની જે ફિલ્મોગ્રાફી રહી છે, ખૂબ જ લાંબી એવી ફિલ્મોગ્રાફી કે જેમાં 300થી વધારે ફિલ્મોની અંદર તેમણે કામ કર્યું છે, અલગ અલગ કિરદારો નિભાવ્યા છે, ચાહે રોમેન્ટિક હીરો તરીકેની તેમની ઇમેજ હોય, તેમણે એક્શન હીરો તરીકે કામ કર્યું છે, કોમેડીમાં પણ કામ કર્યું છે અને એ એક વાસ્ત, એક વિવિધતા ભર્યા જે કિરદારો તેમણે નિભાવ્યા છે, તેના માટે થઈને ધર્મેન્દ્રને હંમેશા માટે યાદ રાખવામાં આવશે। બોલિવૂડે આજે પોતાનો એક એવો હીરો ગુમાવી દીધો છે કે જે હીરો હંમેશા માટે થઈને જાણે અમર થઈ ચૂક્યો છે, હંમેશા માટે તેની ચમક મૂકીને જેને જાણે કર્યો છે, તે પ્રકારની અત્યારે જે લાગણી અત્યારે જોવા મળી રહી છે। અત્યારે જો વાત કરવામાં આવે ધર્મેન્દ્રના જે સ્મશાન માટે, વિલેપાલે સ્મશાન ખાતે અંતિમ વિધિ માટે ધર્મેન્દ્રના
નશ્વર દેહને લઈ જવા માટે થઈને આવ્યો છે. તેમના પરિવારના તમામ સભ્યો છે, સની દેઓલ, બોબી દેઓલ, હેમા માલિની, ઈશા દેઓલ, તમામ જે પરિવારના સદસ્યો છે, ઉપરાંત જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જે દિગ્ગજો છે, અમિતાભ બચ્ચન હોય, અભિષેક બચ્ચન, શાહરૂખ ખાન, તમામ લોકો અત્યારે વિલે પાર્લે સ્મશાન ખાતે થઈને પહોંચ્યા છે. ધર્મેન્દ્રને અંતિમ વિદાય આપવા માટે થઈને તેઓ અત્યારે વિલે પાર્લે સ્મશાન ખાતે થઈને આવ્યા છે અને જે લાગણી છે ચોક્કસથી શોકની લાગણી છે. બિલકુલ, ધર્મેન્દ્રની જે ખોટ છે કિન્નરી ક્યારેય પણ પૂરી ન કરી શકાય અને કદાચ ધર્મેન્દ્ર જેવા કોઈ એક્ટર પણ ક્યારેય આ ઇન્ડસ્ટ્રીને મળ્યા નથી અને કદાચ મળશે પણ નહીં, કારણ કે એક એમની જે રેન્જ એ ખૂબ મોટી રેન્જ ધર્મેન્દ્રની હંમેશાથી રહી છે. કદાચ એવું કહીએ કે એક ધર્મેન્દ્ર એક એક્ટર નહીં, એક કલાકાર નહીં, પણ એક ઇન્સ્ટિટ્યુશન હતા કિન્નરી. બિલકુલ એક ઇન્સ્ટિટ્યુશન જ કહી શકાય, કારણ કે 1960ની અંદર જ્યારે પહેલી ફિલ્મ તેમની આવી હતી સામે, દિલ ભી તેરા હમ ભી તેરે, અને આ ફિલ્મની અંદર જે અભિનય ધર્મેન્દ્રએ ઝળકાવ્યો હતો ત્યારથી લઈને અત્યારે 2024માં છેલ્લે તેરી બાતો મેં એસા ઉલઝા જીયા નામની જે ફિલ્મ કરી હતી તેની અંદર પણ ધર્મેન્દ્રનું જે એક અભિનેતા તરીકેનું જે કૌવત હતું તે જોવા મળ્યું છે અને જે વેરાયટી જોવા મળી છે, જે વિવિધતા જોવા મળી છે તેમના કિરદારોની અંદર, એ હંમેશા માટે થઈને દર્શકોના દિલોમાં વસી છે. નુપુર. બિલકુલ કિન્નરી.